સોપારી આટલી મહત્વપૂર્ણ શા માટે છે? પૂજા પછી સોપારીનું શું કરવું જોઈએ? પૂજાપાઠના અનુષ્ઠાનમાં સોપારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂજામાં સોપારીનું એટલું મહત્વ હોય છે કે તેના વગર અમુક પૂજા પ્રારંભ થતી નથી. કોઈ પણ પૂજાપાઠ અથવા અનુષ્ઠાન શરૂ કરતા પહેલા પૂજાની સોપારીને પાનની ઉપર બિરાજમાન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સોપારીમાં દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે. જે સ્થાન ઉપર કોઈ ભગવાનની પ્રતિમા હોતી નથી, તો પણ પંડિત મંત્ર ઉચ્ચાર કરીને સોપારીમાં દેવી દેવતાઓનું આવાહન કરે છે અને પૂજાપાઠને સંપન્ન કરાવે છે. હિન્દુ શાસ્ત્રમાં સોપારીને જીવંત દેવનું સ્થાન પ્રાપ્ત થયું છે. સોપારીને બ્રહ્મદેવ, યમદેવ, ઇન્દ્રદેવ અને વરુણદેવ આ દરેકનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા માટે અલગ અલગ પૂજન સામગ્રી નિર્ધારિત કરવામાં આવી છે. એવી માન્યતા છે કે પૂજામાં સોપારીનો ઉપયોગ કરવાથી જીવનની દરેક તકલીફ સમાપ્ત થવા લાગે છે. પૂજા કર્યા બાદ સોપારીને આમતેમ મૂકવી જોઈએ નહીં, તેને જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ અથવા તો પૂજા સ્થાન તથા તિજોરીમાં